બોલો સદગુરુદેવની જય। ગુરુદેવ, આપને એક પ્રશ્ન કરું છું કે નિરોગી શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે થઈને શું કરવું પડે? આપ જરા વિગતસર જણાવો। શરીરને નિરોગી રાખવા માટે, શરીરને એકદમ સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પ્રથમ મનુષ્યએ મિતાહારને સમજવું પડે। જ્યાં સુધી એ મિતાહારને ન સમજે ત્યાં સુધી શરીર નિરોગી ના રાખી શકે અને નિયમિત જીવન બનાવવું પડે। આ બે મુદ્દા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટેના છે। તો મિતાહાર શું અને નિયમિતતા શું એને સમજવી પડે, તો જ આપણે શરીરને નિરોગી રાખી શકીએ અને શરીર નિરોગી રહે નહીં। તો પહેલો મુદ્દો છે મિતાહારનો, એટલે શરીરને કેવો ખોરાક અનુકૂળતા છે એ પહેલાં સમજી લેવું જોઈએ। કયો ખોરાક ખાવાથી શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે અને કયો ખોરાક પાચન નથી થતો, જે આપણા શરીરની પ્રકૃતિના વિરુદ્ધમાં જે ખોરાક હોય એવા ખોરાક પહેલાં તો કોઈ દિવસ ખાવા નહીં। એટલે આપણી શરીરની પ્રકૃતિ જોઈ અને ખોરાક ખાવો, અને ખોરાક પણ એવો ખાવો જોઈએ કે શરીરનો જે 100% ભાગ છે એમાં 50% જેટલું જ ખાવું જોઈએ, 25% પાણીનું ખાલી રાખવું જોઈએ અને 25% શ્વાસની અવર જવર માટે ખાલી રાખવું જોઈએ। આ રીતે જો આપણે ખોરાક લઈશું તો પાચન જલ્દી થશે અને ભૂખ પણ જલ્દી લાગશે અને બીજા દિવસે પેટ સાફ પણ સારી રીતે થશે। જો ખોરાક વધારે લેવાઈ જાય 80-90% અને 15-20% પાણી પીને શ્વાસની અવર જવર માટે જો અડચણ ઊભી થાય તો પાચન ક્રિયામાં બહુ તકલીફ થાય। એટલે એ જે મિતાહાર છે એને સમજવું પડે। શરીરને સ્વસ્થ રાખવા માટે માણસને રાતે વહેલું સૂઈ જવું પડે અને રાતે વહેલા સૂવા માટે એને વહેલું જમવું પડે। સૂર્યના કિરણો અસ્ત થાય એ પહેલાં જો માણસ જમી લે, અનાજ ઉપર સૂરજના જ્યાં સુધી કિરણો પડે છે ત્યાં સુધી એ જમી લે સાંજે, અને પછી એ 2 કલાક પછી કે 2.5 કલાક પછી સૂઈ જાય, એટલે વહેલો સૂઈ જાય, 8 થી 9 વાગ્યામાં સૂઈ જાય, તો એ માણસનું પાચન તંત્ર ક્યારેય બગડે નહીં। અને સવારે સૂર્ય ઉદય પહેલાં એને જાગવું પડે। સૂર્યનો ઉદય ન થયો હોય એ પહેલાં એને જાગવું પડે અને સૂર્ય ઉદય પહેલાં જાગી અને સૂર્યની સામે એને ઊભું રહેવું પડે। જ્યારે સૂર્યનો ઉદય થાય પહેલું કિરણ એના શરીર ઉપર પડવું પડે અને જ્યાં સુધી એ સૂર્ય પૂરેપૂરો ઉદય થઈને બહાર ન આવે ત્યાં સુધી એ સૂર્ય ગુલાબી અથવા તો લાલ, જે કલર કયો હોય કે બેની મધ્યમમાં હોય છે, એવો ગુલાબી કલરનો સૂર્ય હોય અને એ કિરણો જો શરીર ઉપર પડે માણસને, તો એ ગુલાબી સૂર્યના કિરણો શરીરના રોગનો નાશ કરે છે। એટલે એવી રીતે એને એવી જગ્યાએ ઊભું રહેવું જોઈએ કે સવારે ગુલાબી કિરણો એના પર પડે સૂર્યના। એ સૂર્ય પીળો થાય ત્યાં સુધી એને સૂર્યને સામું રહેવું જોઈએ, સૂર્યને સામું કસરત કરવું જોઈએ, વ્યાયામ કરવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ। સૂર્ય નમસ્કારની અંદર 12 અંગ આવે છે,
12 અંગ, એક સૂર્ય નમસ્કાર કરો તો 12 અંગ આવે છે. એમાં પશ્ચિમોત્તાસન થઈ જાય છે, ચક્રાસન થઈ જાય છે, એમાં સૂર્ય નમસ્કાર પણ થઈ જાય છે. એવા 12 આસન થઈ જાય છે. એટલે એક બાજુ 12 અંગ થાય અને બીજી બાજુ 12 અંગ થાય ત્યારે એક સૂર્ય નમસ્કાર પૂરો થાય. એક સૂર્ય નમસ્કારની અંદર 24 કસરતના આસનો થઈ જાય છે. એવા સવારમાં 4 સૂર્ય નમસ્કાર થઈ જાય અને એ ગુલાબી કિરણો જો એના પર પડે, રાતે વહેલો સૂઈ જાય, વહેલો જમી લે, વહેલો ઉઠે અને મિત્યહાર ખોરાકની અંદર પૂરેપૂરું ધ્યાન રાખે કે એના પ્રકૃતિના અનુકૂળ એવો ખોરાક લે. 50% જમવાનું, 25% પાણી અને 25% એના શ્વાસની ક્રિયા ચાલવા માટે. તો એ માણસનું શરીર ક્યારેય બગડતું નથી. પણ જેનું આહાર વિહાર એટલે ખાવું અને હરવું ફરવું જેનું યોગ્ય નથી, જેના ઊંઘ અને ઉજાગરા જેના યોગ્ય નથી, એવા લોકોના શરીરો બગડે છે. પણ જેનો આહાર વિહાર એટલે ખાવું અને હરવું ફરવું, સૂવું અને જાગવું, આના ઉપર જો એનું પૂરેપૂરું ધ્યાન હોય અને એનું નિયમિત પાલન કરતો હોય તો એવા વ્યક્તિનું શરીર ક્યારેય બગડતું નથી. વિશેષતામાં શરીરને જો સારું રાખવું હોય તો કોઈ પણ પ્રકારનું વ્યસન ના જોઈએ. દારૂનો હોય, માંસાહારીનો હોય, કોઈ પણ જાતના તમાકુ, બીડી, મસાલા, માવા, પાન, ચા જેવી પણ વસ્તુ વ્યસનમાં હોવી જોઈએ નહીં. વ્યસન તો હોવું જ ના જોઈએ. એકદમ વ્યસન મુક્ત માણસ હોવો જોઈએ. કારણ કે વ્યસન પણ શરીરની અંદર ઘણા બધા રોગોને ઉત્પન્ન કરે છે. એટલે વ્યસન તો હોવું જ ન જોઈએ. ખોરાક સિવાય એને કોઈ વસ્તુ ના હોવી જોઈએ. બીજી વાત કે આ બધું તો બરાબર છે, પણ એનું મન પણ એને શુદ્ધ રાખવું પડે છે. મનની અંદર કોઈના પ્રત્યે ખરાબ વિચારો ના હોવો જોઈએ. મનને એટલું બધું શુદ્ધ રાખવું જોઈએ, એટલું બધું પ્રસન્ન રાખવું જોઈએ. કારણ કે મનની શુદ્ધતા અને મનની પ્રસન્નતા એ જેટલું શરીર સ્વસ્થ અને નિરોગી રાખે છે એટલું બીજું કોઈ ના રાખી શકે. એટલે મનને પણ સ્વસ્થ અને શુદ્ધ રાખવું. ક્યારે મનમાં મોડા વિચારો ઉત્પન્ન ના કરવા, ક્યારે મનથી ક્રોધિત ન થવું, ક્યારે મનથી ચિંતિત ન થવું, ચિંતા ન કરવી. ચિંતન કરવું પણ ચિંતા નહીં કરવી. આ રીતે મનને પણ હારે આ રીતે જોડી રાખે. ચિંતનવાળું મન, ચિંતાવાળું નહીં. સ્વસ્થ નિરોગી શરીરને રાખવા માટે મન પણ બહુ જ મહત્વનું અંગ છે. જો મન ચિંતાગ્રસ્ત હોય, મન મોડા વિચાર કરતું હોય, મન નાસીપાતના વિચાર કરતો હોય તો પણ શરીરને બગાડી નાખે છે. એટલે મન તો શરીરને સ્વસ્થ રાખવાનો એક મુખ્ય સ્તંભ છે. આટલું જ્યારે વ્યક્તિ અથારત સમજી જાય અને એવું જો જીવન જીવે તો એનું શરીર 100 વર્ષ સુધી નિરોગી સ્વસ્થ રહેશે. અને જો એવું ના સમજી શકે, ખાવા પીવામાં ધ્યાન ન રાખે, સૂવામાં ધ્યાન ન રાખે, જાગવામાં ધ્યાન ન રાખે, સૂર્યના કિરણો ગુલાબી સવારે લેવાય એ ન લે, સવારે કસરત ન કરે અને જો જરૂર વગરના મોડા વિચારો અને ચિંતામાં ગ્રસ્ત બની જાય તો એનાથી શરીર બગડે છે. એટલે આટલી વસ્તુનું જો એ ધ્યાન રાખે તો એનું શરીર ક્યારેય બગડતું નથી. રોગ ક્યાંય બહારથી આવતા નથી. આપણી ભૂલના કારણે જ રોગો ઊભા થાય છે. રોગ કોઈના મોકલેલા નથી. આકાશમાંથી કે પાતાળમાંથી કોઈ દેવી દેવતાએ રોગ મોકલેલા નથી. રોગ એક આપણી
ભૂલના કારણે જ રોગ થાય છે. આપણી નીતિમત્તા ન હોય, મનની મોડા વિચાર કરતા હોય, ચિંતામાં ગ્રસ્ત હોય, નિયમિતતા ન હોય, મિત્યાહાર ખોરાક ન હોય, તો શરીર બગડવાનું છે. પણ મનથી પણ શરીર બગડી જાય છે. એટલે મન પણ એક શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. આટલી વસ્તુને જો માણસ સમજી અને પાલન કરે તો માણસ કાયમ નિરોગી રહી શકે છે. બોલો સદગુરુ સદગુરુદેવનો જય.